ત્રણ મનોરથ. શ્રાવક શ્રાવિકા દિન પ્રત્યે ત્રણ મનોરથ, ત્રણ ભાવના ભાવે. એમાં પહેલો મનોરથ, પહેલી ભાવના એમ ભાવે કે હે નાથ, હે દયાળુ, હે અંતર્યામી, અમે અનંત કાળથી અજ્ઞાનપણે મહારંભ કરી, મહાસ્મારંભ કરી, મહામોહમાં લુબ્ધ બની, મહાપરિગ્રહ વધારી, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષરૂપી કશાયને આધીન બની અસાર એવા સાર વગરના સંસારમાં રખડી રહ્યા છીએ, રજળી રહ્યા છીએ. જન્મ જરા મરણ આધિ વ્યાધિ ઉપાધિ દુઃખ પીડા ભોગવી રહ્યા છીએ, તો પણ પ્રભુ ક્યાંયથી પાર પામ્યા નહીં. આમ અનંતકાળથી રજળતા રખડતા રખડતા કર્મના વિપાક પરિપાક ચાકતા કોઈ શુભ કર્મના ઉદય કરી, પુણ્યના યોગે કરી, હે નાથ આપની કૃપાએ કરી. આવો ઉત્તમ મનુષ્ય દેહ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, સંપૂર્ણ દ્રષ્ટિ અને સર્વોત્કૃષ્ટ એવો જૈન ધર્મ પામ્યા છીએ. હે નાથ, આવી છતી રીધી, છતી જોગવાઈ હોવા છતાં પણ અમારામાં રહેલા અનાદિકાળના ઉલટા સ્વભાવના પરિણામે કરી ગાફેલ રહી, પ્રમાદ સેવી, આળસ કરી, રત્નચિંતામણી સરખો મનુષ્યભાવ અમે હારી ન જઈએ. માટે હે નાથ, હે દયાળુએ અમને એવી સતબુદ્ધિ અને સમજણ આપો, જેથી અમને એમ સમજાય કે મહારંભમાં સ્મારંભમાં દુઃખનું કારણ છે મહામોહ, મહાપરિગ્રહ અનંતકાળ સુધી સંસારમાં રખડાવનાર છે, રજળાવનાર છે. ઉજાણી મહારંભમાં સ્મારંભ મહામોહ ત્યાગી શ્રાવકના બારત અંગીકાર કરીએ. અહો પ્રભુ, આવું શ્રાવકપણું અમે આ ભવે આ દેહે પ્રાપ્ત કરીએ, તો તે દિન તે ઘડી અમારી લેખાની ગણાશે, લેખાની ગણાશે. શ્રાવક શ્રાવિકા બીજો મનોરથ, બીજી ભાવના એમ ભાવે કે હે નાથ, હે દયાળુ, અમે આ ભવમાં શ્રાવકના 12 વ્રત અંગીકાર કરી, કાળક્રમે અમારો આત્મા દ્રઢ જોરાવર થઈ થકે સાધુજીના પંચ મહાવ્રત ધારણ કરી, વિશુદ્ધ ચારિત્ર વડે નવા કર્મને અટકાવતો થકો, જગતના સર્વ જીવો પ્રત્યે રક્ષા દયા અનુકંપા આણતો થકો, છક્કાઈના સર્વ જીવોની રક્ષા કરતો થકો, ક્યારે વિચરીશ. ઓહો પ્રભુ, આવું અપૂર્વ સાધુપણું જે કદી પૂર્વે પ્રાપ્ત થયું નથી, એવું મહાદુર્લભ સાધુપણું હું આ ભવે આ દેહે પ્રાપ્ત કરું, તો તે દિન તે ઘડી મારી લેખાની ગણાશે, લેખાની ગણાશે. શ્રાવક શ્રાવિકા ત્રીજો મનોરથ, ત્રીજી ભાવના એમ ભાવે કે હે નાથ, હે દયાળુ, મારા કાળના અંતે મરણના અવસરે આ લોભી પડીકમી નિંદીને શલ્ય થઈ જગતના સર્વ જીવોને ખમાવી, સંસારની સર્વે પાપકારી ક્રિયાઓથી મુક્ત થઈ, 18 પાપ, 4 આહાર અને શરીરનો ત્યાગ કરી, સંથારો કરી, શુદ્ધ ભાવે સમતા પરિણામે આ દેહ ઉપરથી માયા મમત્વ મૂર્છા ભાવ ઉતારી, મૃત્યુને અણવાચતો થકો, જીવતરની ઈચ્છા રહિતપણે સમાધિ મરણે, પંડિત મરણે, સંથારા સહિત ક્યારે મરીશ. હો પ્રભુ, આવું સમાધિ મરણ, પંડિત મરણ, સકામ મરણ આ દેહે આ ભવે પ્રાપ્ત થાય, તો તે દિન તે ઘડીઓ મારી લેખાની ગણીશ, લેખાની ગણીશ. તે મૃત્યુ મારું લેખાનું ગણીશ, લેખાનું ગણીશ. જય જિનેન્દ્ર.